તો ગાંધીનગરમાં ઓબીસી જન અનામત સમિતિ સંમેલન મળ્યું, જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે દેશમાં બજેટની ફાળવણીમાં અસમાનતા ઊભી થઈ છે, સમગ્ર દેશમાં અવાજ ઉઠ્યો છે, સંયુક્ત રીતે અવાજ ઉઠાવવો જોઈએ, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ માંગ અમિત ચાવડાએ કરી, વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ। અમરેલીમાં દીકરીના મામલે જ્ઞાનીબેનના વાકપ્રહાર, જેમાં દીકરીનું સરઘસ કાઢ્યું, મહિલા તરીકે ખૂબ જ દુઃખ થાય છે તેવું જ્ઞાનીબેને જણાવ્યું। બજેટની ફાળવણીમાં સત્તા અને સંસાધનોમાં જે રીતે અસમાનતા ઊભી થઈ છે, જે રીતે ભેદભાવ ચાલી રહ્યો છે, જે રીતે અન્યાય થઈ રહ્યો છે, એની સામે સમગ્ર દેશમાં એક અવાજ ઉઠ્યો છે કે જેની જેટલી વસ્તી છે એ પ્રમાણમાં એ સમાજને સત્તા અને સંસાધનોમાં ભાગીદારી મળવી જોઈએ। અમરેલીમાં દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું। મેં મીડિયાવાળાને પણ જે મારી બાઇટ લેવા આવે એમને વિનંતી કરી હતી કે આ દીકરી કોઈ બુટલેગર નથી, કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ બદીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે। અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના આડાઓ ચલાવવા વાળાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપોત। પણ માત્ર એક રાજકીય આગેવાનોને વાલા લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, એક નારી શક્તિનું અપમાન છે, સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે। પાટીદાર સમાજ એકનું નહીં પણ અમારા બધાનું અપમાન છે અને આવા અધિકારીઓ જે વાલા લાગવા પ્રયત્નો કરતા હોય એની પાછળ સરકારે कड़क पगला लेवा જોઈએ। तो अरविंद केजरीवाल काम कर रहे हैं, क्योंकि अरविंद केजरीवाल सामाजिक न्याय को नहीं मानते। दूसरी बात, 2015 के चुनाव के 20 के चुनाव में क्यों इतनी घोषणाएं नहीं हुई, आज इतनी सारी घोषणाएं क्यों हो रही है? क्योंकि अंदर कहीं ना कहीं उनको डर सता रहा है कि कहीं हाथ से वो महल ना चला जाए, कहीं मुख्यमंत्री की कुर्सी और सारे साधन ना छिन जाए। इसलिए अरविंद जी सत्ता के लिए मरे जा रहे हैं, एक के बाद एक घोषणाएं कर रहे हैं कि कोई भी तबका किसी भी तरीके से दूर ना हो जाए, इसलिए घोषणाएं हो रही है, लेकिन सच्चाई सामने आएगी।